હવે તો ભાઈ આપણી ફિઝિક પણ એવી થઈ ગઈ છે કે લોકો પોતાનું વર્કઆઉટ છોડી આપણા વર્કઆઉટ પર ફોકસ કરે છે. સો વી આર એક્ઝેક્ટલી 8 days out to our nature બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન ઇન ગોવા અને આજે આપણે કોફી ઘરે જ પીશું. અને આ વાત તો સાંભળી હતી કે કાર્બ ડિપ્લિટેશનમાં માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠીને જવાનું પણ મન નથી કરતું, પરંતુ આ નહીં ખબર હતી કે આખો માણસ જ ઉલટો થઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે મારી સાથે પણ અત્યારે કઈ આઉટ થાય છે. અરે ભાઈ મસ્તી કરું છું, ये बाबूराव का स्टाइल है. અને અત્યારે હું ભાઈ મોસ્ટ ઓફ ઓવરસાઇઝ કપડા પહેરવાનું જ પ્રિફર કરું છું, કારણ કે ટાઈટ કપડા પહેરવા પહેલા વિચાર આવે કે અગર આ જ એનર્જી મેં બચાવી લેતે તો એ જ એનર્જીનો ઉપયોગ કરીને આઈસીએન કોમ્પિટિશન શું શેરુ ક્લાસિક કોમ્પિટિશન માટે પણ રેડી થઈ જશે. અને ટાઈટ કપડા ના પહેરવાનો એક બીજો રીઝન પણ છે કે જ્યારે પણ હું પંપ કરું ને એટલે જીમના બે લોંડા આવીને મને પૂછવા જ લાગે છે કે ये जो साइज है आपका ये एस्ट्रोइड से है या नेचुरल है? लेकिन क्या ही कर सकते हैं, अब तो मुझे आदत सी हो गई है ऐसे जीने में. અને અત્યારે તો મને એવું લાગે છે કે ખાલી હું ટાઈમ પાસ કરવા માટે વર્કઆઉટ કરી રહ્યો છું, કારણ કે જે રીતના નાના છોકરાઓ ફ્રૂટીના 10 રૂપિયા વાળા પેકેટને ચૂસીને એની હવા કાઢી નાખે છે, એ જ રીતના હું પણ મારા મસલ્સને ટ્રેન કરીને એની હવા કાઢી રહ્યો છું. અને ભાઈ એમ કહેવાય છે કે કોઈ પણ વસ્તુનો તમે પે કરો ને તો એનો ફાયદો પૂરેપૂરો ઉઠાવો. એ જ રીતના હું પણ મારી સિસ્ટમનો ફાયદો ઉઠાવું છું હેડ મસાજ કરાવીને.